જેટલી સમિતિઓ હોય એટલી સમિતિઓ પણ પક્ષના ખેલ લઈને નહીં, પણ પક્ષની ટોપી પહેરીને નહીં. આ મંજૂર છે? કોઈ પક્ષનો કેસ નહીં, કોઈ પક્ષની ટોપી નહીં, માત્ર ને માત્ર ખેડૂતોના મુદ્દે એ ગુજરાતના રસ્તા ચક્કા જામ. આજથી 11 દિવસની મુદત આપ્યા પછી 12મા દિવસે સરકાર ના માને તો એનું 12મું કરી નાખશું. છે 26 હવે 26 પેલા જોઈ લો. રવિવાર નથી ને, રવિવારે ઓછા વ્હીકલ હોય. સોમવાર મંગળવારે એવો સારો વાર રાખો, બધું બંધ ન કરીએ કઈ. તમને બધાને છૂટ. આપણે સરકારને અંધારામાં રાખીને વાત નથી કરતા. જો ભાઈ, આપણે સરકારને અંધારામાં રાખીને વાત કરતા નથી. આ જગ જાહેર ચોરે ને ચૌટે 11 દિવસની એમને મહેતલ આપી છે. આ 11 દિવસે ના માને, હું તો કહું છું 26માં 2 દાડા વધારીએ સરકારને. કયા આવે હરકો કરો, વાર હારો કાઢો. 26 શુક્રવાર છે. 26 શુક્રવાર સરકારના કામમાં શક્કરવાર ના આવે તો શુક્રવારે આપણે ચક્કા જામ. અચ્છા, મોહરમ છે તો ભાઈ નહીં, આપણે રજા હોય પછી રસ્તા બધા અડધા વાહન નો નીકળે તો પછી ઉભરો સોમ કે મંગળ બોલો. કારણ કે આપણે સોમવાર, એની પછીનો સોમવારની તારીખ જુઓ, 29 તારીખે. 29 તારીખ કે 30 તારીખ બોલો? 29 કે 30? 29 કે 30 તારીખ, 30 જૂન ચક્કા જામ નો નારો આજથી આપણે ચાલુ કરો સોશિયલ મીડિયામાં ને બધામાં. અને આજથી આ મંચના માધ્યમથી આ બધાની આશા અપેક્ષાએ મેં કીધું કે ગુજરાતમાં જેનામાં ત્રેવડ હોય, જેને જ્યાં રસ્તા રોકવા હોય, કોઈ ના પાડનારું છે નહીં. પણ શરત કઈ? પાર્ટીનો કેસ નહીં, પાર્ટીની ટોપી નહીં, ઝંડા નહીં, માત્ર ને માત્ર ખેડૂતોના અધિકારના મુદ્દે કિસાન સંઘર્ષ સમિતિ લડે છે ત્યાં કિસાન સંઘર્ષ સમિતિ કરે, જ્યાં કિસાન કોંગ્રેસ મજબૂત હોય તો કિસાન કોંગ્રેસ કરે, જ્યાં જે સંગઠન ખેડૂતનું હિત રક્ષક હોય તો હિત રક્ષક કરે, જે સંગઠન મજબૂત હોય એ પોતે પોતાના સંગઠનના નેજા નીચે ગુજરાતમાં ચક્કા જામ કરવાની તમારી બધાની તૈયારી હોય તો એક વખત હું પૂછું કે 30 તારીખ ચક્કા જામ તમારો બધાનો અવાજ આવે તો જ જાહેર કરવું, ન કે નહીં. 30 જૂન ચક્કા જામ, 30 જૂન ચક્કા જામ. હવે કઈ કહેવાનું રહેશે? કઈ ઘટે? અને કહી દઈએ સરકારને કે બધાનો ચાળો કરાય, ખેડૂતના દીકરાનો ચાળો ન કરાય, ને તો ખેડૂત છે ને સરકારનું કાસળ કાઢી નાખે. ધન્યવાદ મિત્રો.